તો ચાલો દોસ્તો વાત કરીએ 5 ચેપ્ટરના બનેલા ES સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. તમે જ્યારે ES સબ્જેક્ટની પ્રિપેરેશન શરૂ કરો ત્યારે સૌપ્રથમ અહીંયા ચેપ્ટર વાઇઝ તમને જે IMP ટોપિકો આપું છું એ ટોપિકો પ્રિપેર વ્યવસ્થિત કરજો. એ ટોપિકોમાંથી ક્વેશ્ચન્સ આવવાની શક્યતાઓ સંભાવનાઓ તમારા પેપરમાં ખૂબ રહેલી છે. અને યાદ રાખજો આ ES સબ્જેક્ટ છે દોસ્તો, તો ES સબ્જેક્ટ પ્યોર થિયોરિટિકલ સબ્જેક્ટ છે. બધું જ એક્ઝામની અંદર લખીને આવવાનું છે. તમને જે આવડતું હોય તો લખવાનું જ છે વ્યવસ્થિત, ન આવડતું એના વિશે તમને જેવું સૂજે એવું લખીને આવજો. બ્લેન્ક મૂકીને ન આવતા દોસ્તો માર્ક્સ મળવાની સંભાવનાઓ રહેતી હોય છે. અને બધું કંઈ વર્ડ ટુ વર્ડ કોઈ યાદ રાખીને લખવાનું ના હોય, એટલે સમજી જવાનું હોય કે આ કન્સેપ્ટ શું કહેવા માંગે છે અને એના હિસાબે દોસ્તો આપણે લખવાનું હોય. પેપર પ્રેઝન્ટેશન ખૂબ સારું કરજો. ચેક ચાક ન કરતા અને પોઈન્ટ વાઇઝ બધું લખશો તો માર્ક્સ વધવાની સંભાવનાઓ રહેલી છે. ચાલો ફર્સ્ટ ચેપ્ટરથી આપણે શરૂઆત કરીએ તો પહેલાં તો ઇકોસિસ્ટમ છે એની ડેફિનેશન, ક્લાસિફિકેશન, ફેક્ટર અફેક્ટિંગ તૈયાર કરો. આમાંથી કોઈને કોઈ આવી શકે છે GTU એક્ઝામની અંદર. ફૂડ ચેઇન મોસ્ટ IMP છે. ફૂડ વેબ પણ તૈયાર કરો. એલ્ટોનિયન પિરામિડ પણ એક વખત પૂછાયેલું છે. પછી આ બાયોજિયોકેમિકલ સાયકલ છે દોસ્તો, એમાંથી એક સાયકલ હોવાના ભરપૂર ચાન્સ રહેલા છે. તો એમાં હાઇડ્રોલોજિક, કાર્બન અને નાઇટ્રોજન સાયકલ ખાસ તૈયાર કરાય. લાસ્ટ ટાઈમનું જે પેપર લેવાયું દોસ્તો એમાં કાર્બન સાયકલ તમને પૂછવામાં આવેલી છે. પછી અલગ અલગ ટાઈપની બધી ઇકોસિસ્ટમ્સ તમને આપવામાં આવેલી છે. ફોરેસ્ટ ઇકોસિસ્ટમ, એક્વાટિક ઇકોસિસ્ટમ છે, એની અંદર પણ મરીન ઇકોસિસ્ટમ છે એક વખત પૂછેલી છે દોસ્તો. તો ખબર જ હોય મરીન એટલે દરિયા કિનારાનું આસપાસનું દરિયાની અંદરની જે વસ્તુઓ છે એના વિશે લખવાનું હોય. તો એક વખત વાંચી જશો ને પછી પોતાના હિસાબે તમે લખી શકશો. બાયોડાયવર્સિટી દોસ્તો એની ડેફિનેશન અને ટાઈપ્સ તૈયાર કરી ચેપ્ટર નંબર 2 ની અંદર તમે આવી જાઓ. એની અંદર દોસ્તો પોલ્યુશન એની ડેફિનેશન તૈયાર કરજો, એના કોઝિસ તૈયાર કરો. પછી પોલ્યુટન્ટ દોસ્તો એની ડેફિનેશન, એનું ક્લાસિફિકેશન. પછી એર પોલ્યુશનમાંથી દોસ્તો ક્વેશ્ચનો વધારે પૂછાય છે કમ્પેર ટુ અધર પોલ્યુશન. આગળ નોઇઝ પોલ્યુશન ને બધું આવશે. તો એર પોલ્યુશન કોને કહેવાય દોસ્તો? ડેફિનેશન. ક્લાસિફિકેશન ઓફ એર પોલ્યુટન્ટ છે, પોલ્યુટન્ટનું ક્લાસિફિકેશન. પછી ડેફિનેશન એરોસોલ, ડસ્ટ, મિસ્ટ, ફોટોકેમિકલ સ્મોગ આ બધી પૂછાયેલી છે. ઇફેક્ટ ઓફ એર પોલ્યુશન દોસ્તો એ હ્યુમન હેલ્થ ઉપર કેવી રીતના એર પોલ્યુશન અસર કરે છે અને વનસ્પતિઓ ઉપર કેવી રીતના અસર કરે છે લખવાનું છે. કદાચ વાંચીને ન ગયા હોય તો તમારે લખવાનું ભાઈ એર હવાના પ્રદૂષણથી આપણને શું અસર થાય, શ્વસનના રોગો થાય, ખાંસી થાય, આ થાય, તે થાય, તમને જે સૂજે દોસ્તો એ લખીને આવવાનું હોય. હા, વાંચીને ગયા છો ને બુકમાં જે આપેલું છે તમે લખો છો એ તો બેસ્ટ જ છે, પણ કદાચ નથી વંચાણું તો પણ લખીને આવવાનું છે દોસ્તો. કંટ્રોલ ઓન એર પોલ્યુશન, પછી આ પણ IMP છે. એર પોલ્યુશનને કંટ્રોલ કરતા ઇક્વિપમેન્ટ્સ આપણને આપવામાં આવેલા છે. એમાં આ બધા નામ આપીને પૂછાયેલા છે. ગ્રેવિટી સેટલિંગ ચેમ્બર, સાયક્લોન સેપરેટર અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. આના સિવાય પણ આપેલા છે, પણ આ દોસ્તો છે 3 એ વ્યવસ્થિત ડિટેલમાં સ્કેચ સાથે તૈયાર કરજો. અને એના પછી દોસ્તો વોટર પોલ્યુશન હવે આવે તો એની ડેફિનેશન, સોર્સિસ. પછી BOD અને COD મોસ્ટ IMP છે. ક્યારેક ડિફરન્સના સ્વરૂપની અંદર પૂછશે, ક્યારેક ઇન્ડિવિજ્યુઅલ BOD અને CODની શોર્ટ નોટ તમને પૂછે તો ડિફરન્સ તૈયાર કરશો તો એ શોર્ટ નોટ પણ તૈયાર થઈ જ ગઈ કહેવાય દોસ્તો. હે ને, શોર્ટ નોટ BODની પૂછે તો માત્ર BOD વાળો પોર્શન જ લખવાનો હોય. પછી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોને કહેવાય એની ડેફિનેશન, એના પર્પઝ. પછી ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ એની મેથડો છે. સોલિડ વેસ્ટને ફેંકવા માટેની મેથડો છે, કેવી રીતના ફેંકવામાં આવતા હોય છે. તો 6 મેથડ છે, કોઈ પણ 3 દોસ્તો વ્યવસ્થિત તૈયાર કરજો. પછી ઇફેક્ટ ઓફ નોઇઝ પોલ્યુશન છે. પછી હઝાર્ડ્સ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ, વેસ્ટ દોસ્તો આમાંથી પણ ક્વેશ્ચન હશે જ વેસ્ટમાંથી. એમાં બધા ટોપિકો છે, એમાંથી કોઈને કોઈ પૂછી શકશે. એની ડેફિનેશન, ક્લાસિફિકેશન, ઇમ્પેક્ટ ઓન એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન હેલ્થ સાથે રિસાયકલિંગ ઓફ વેસ્ટ. તો આ ખાસ આપણે તૈયાર કરાય. આમાં જે બોલ્ડ કરેલા છે દોસ્તો એ થોડાક વિશેષ IMP છે અને બાકીના પણ IMP તો છે જ, એટલે બધા એક વખત વાંચજો તો ખરા જ, રિવિઝન પણ કરજો અને પછી પેપર આપવા માટે જજો. અને આ બધા જ ટોપિકોની વ્યવસ્થિત તમારે તૈયારી કરવી હોય ટેક્સ્ટ બુકની અંદર તો ઘણું બધું લેન્ધી લખાણ આપવામાં આવેલું હોય છે અને ઇન ધ ફોર્મ ઓફ પેરેગ્રાફ આપવામાં આવે છે, પણ આપણે સરસ નોટ્સ બનાવેલી છે. એની અંદર તમારે એક્ઝામમાં જે રીતે લખવાનું છે ને એ રીતના પોઈન્ટ વાઇઝ એની અંદર આપવામાં આવેલું છે અને કાપકૂપ કરીને દોસ્તો આપેલું છે. તો એ નોટ્સ તમારે જોતી હોય તો નોટ્સ પણ તમે જોઈન કરી શકો છો. જે રેગ્યુલર ડિપ્લોમા તમને આવું જ એપ્લિકેશનની અંદર દેખાશે આવી રીતના ફોલ્ડર્સ દોસ્તો. એમાં ડિપ્લોમામાં જવાનું, ડિપ્લોમાની અંદર આપણે સેકન્ડ સેમમાં જવાનું. સેકન્ડ સેમની અંદર દોસ્તો અહીંયા જો એપ્લાઇડ કેમિસ્ટ્રીનો નોટ્સ છે
એવો એન્જિનિયરિંગ આપણો જે એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી છે એનો પણ ક્લાસ આવી જશે. હમણાં તો જે આપણો રેગ્યુલર ક્લાસ છે દોસ્તો એની અંદર નોટ્સ અવેલેબલ છે, પણ સેપરેટ પણ બની જશે 100 રૂપીસની અંદર. તમે એનો લાભ પ્રાપ્ત કરી શકો છો. નોટ્સની અંદર જાઓ, એમાં ESની નોટ્સ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે દોસ્તો છે, બરાબર. આ ગુજરાતી લીધી આપણે, કોઈ પણ ચેપ્ટર તમે ખોલી શકો છો. આ સેમ્પલ તમને હું બતાવું, એકદમ મસ્ત પોઈન્ટ વાઇઝ દોસ્તો આની અંદર આપણે છે એ લખતા હોઈએ છીએ. ચાલો આ જોઈ શકો છો, આવી રીતના પોઈન્ટ વાઇઝ લખવો ને એ જરૂરી છે. તો ખાસ એવી રીતના આપણે એક્ઝામની અંદર લખવાનું હોય છે, હા ને. તો એ રીતના ખાસ લખવું. આવી રીતના આખી નોટ સરસ આપેલી છે, આમ પોઈન્ટ વાઇઝ બધી હોય ને તો તમને પ્રિપેરેશન કરવાની મજા આવશે અને થોડુંક ઓછું પણ કન્ટેન્ટ થઈ જાય ટેક્સ્ટ બુક કરતાં. જે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એ જ બધું આપણે આની અંદર લખતા હોઈએ છીએ. અમુક વધારાના જે ફાલતુ કન્ટેન્ટો હોય એ બધું કાઢી નાખતા હોય છે. તો આ પણ ખાસ આપણે ધ્યાનમાં રાખવું. ચાલો હવે આગળ દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3ની. તો બહુ ઇઝી હોય છે, વર્ષોથી આપણે ભણતા આવ્યા છીએ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી. કમ્પેરિઝન ઓફ કન્વેન્શનલ અને નોન કન્વેન્શનલ એનર્જી મોસ્ટ આઈએમપી છે. પછી રિન્યુએબલ એનર્જીની નીડ, એપ્લિકેશન એની તૈયાર કરો. નેશનલ સોલાર મિશન પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, શોર્ટ નોટ તમને. પછી સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ, પીવી સિસ્ટમ જેને કહેવાય. પછી સોલાર સેલ વિશેની તમને શોર્ટ નોટ આખી પૂછી શકે છે. એમાં બેઝિક બ્રીફ લખવાનું, પછી એના યુઝીસ ને ટાઈપ્સ ને એવું બધું લખી દેવાનું હોય. વિન્ડ મિલ્સ એની આખી શોર્ટ નોટ પૂછી શકે. ટાઈપ્સ ઓફ વિન્ડ ટર્બાઇન જેની અંદર આ HAWT ને VAWT, હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન એ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, તો ખાસ તૈયાર કરવાનો. બાયોમાસ દોસ્તો કોને કહેવાય એક વખત સમજી જવાનું હોય. પછી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એક વખત વાંચો ને તમને ખબર પડી જશે, કારણ કે બહુ બેઝિક કહેવાતું હોય છે કન્ટેન્ટ બધું. પછી કન્વર્ઝન ઓફ બાયોમાસ ઇન એનર્જી, પાયરોલિસિસ છે. બાયોગેસ પ્લાન્ટ દોસ્તો એનું કન્સ્ટ્રક્શન લાસ્ટ ટાઈમ પૂછાયેલું છે. કન્સ્ટ્રક્શન વર્કિંગ બંને તૈયાર કરી જવાય. જીઓથર્મલ એનર્જી મોસ્ટ આઈએમપી છે, આખી શોર્ટ નોટ તમને પૂછી શકે છે 3 to 4 માર્ક્સની અંદર. ટાઇડલ એનર્જી એમાં પ્રિન્સિપલ, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, અને હાઇડ્રોજન એનર્જી પણ એક વખત પૂછાયેલું છે. તમને પેપર સ્ટાઇલ દોસ્તો કેવી હશે આની? તો જે કેમિસ્ટ્રીની પેપર સ્ટાઇલ છે એવી જ પેપર સ્ટાઇલ હશે. આપણે શરૂઆતમાં 14 MCQ હશે અથવા તો બ્લેન્ક્સ હશે, અને પછી જે ક્વેશ્ચન 2 ABC 2A એમાં 1 2 3 માંથી 2 અટેમ્પ્ટ કરવાના હોય, અને બીની અંદર પણ 1 2 3 એમાંથી 2 અટેમ્પ્ટ કરવાના. ઉપરના 3 માર્ક્સના હોય, નીચેના 4 માર્ક્સમાં. જે કેમિસ્ટ્રીની પેપર સ્ટાઇલ હતી એ જ પેપર સ્ટાઇલ દોસ્તો EMની રહેશે, એ પણ આપણે ધ્યાનમાં રાખીએ. ચલો આ ચેપ્ટર નાનું છે દોસ્તો, પહેલું આ ચેપ્ટર તૈયાર કરી જવાય. ક્લાઇમેટ ચેન્જ, ડેફિનેશન, કોઝિસ, ઇફેક્ટ, ઇમ્પેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ વર્ષોથી ભણતા આવ્યા છીએ દોસ્તો. ગ્રીન હાઉસ ઇફેક્ટ જેને કહેવાય, ગ્રીન હાઉસ ગેસીસ વિશે પણ શોર્ટ નોટ પૂછી શકે છે, અને આ ટોપિકની અંદર પણ ગ્રીન હાઉસ ગેસીસ થોડુંક લખી જ નાખે દોસ્તો. પછી કંટ્રોલ ઓન ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટ અને મિટિગેશન ઓફ ક્લાઇમેટ ચેન્જ. એમાં 4 અલગ અલગ મિટિગેશનની મેથડો છે. એમાંથી આ જે CCS છે, કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ, એ પર્ટિક્યુલર નામ આપીને આપણને પૂછે છે, તો એ ખાસ તૈયાર કરીએ. એના પછી દોસ્તો આપણો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું આપણે કામકાજ જોઈ લઈએ. લાસ્ટ ચેપ્ટર આપણું એન્વાયરમેન્ટલ પોલિસીસ ઇન ઇન્ડિયા, એનલિસ્ટ કરતા આવડવી જોઈએ. જે બધા કાયદાઓ બનાવેલા છે ને એ. પછી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ જે વિશેષ આઈએમપી છે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ. આના સિવાય પણ એક્ટ બધા આપેલા છે, પણ આ એક્ટ આપણે ખાસ તૈયાર કરી જવાના. પછી એકનું બીજાનું ત્રીજામાં લખાઈ જાય તો બહુ ટેન્શન નહીં લેવાનું દોસ્તો, પણ એક વખત વાંચીને તો જવાના જ, આપણે રિવિઝન કરીને જવાના. પછી ISO 14000 છે દોસ્તો, એની આખી શોર્ટ નોટ આપણને પૂછી શકે, જેમાં એનો કન્સેપ્ટ અને બેનિફિટ્સ આપણે ખાસ લખવાના હોય. વર્ષોથી ભણતા આવ્યા છીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એની નેસેસિટી. રેઇન વોટર હાર્વેસ્ટિંગની ઘણી બધી મેથડો છે. એમાં એક રૂફટોપવાળી આપણી જૂની અને જાણીતી મેથડ છે, ખેત તલાવડી છે, ને બીજી પર્કોલેશન ટેન્ક ને ઘણું બધું છે, ચેક ડેમ છે ને, એ બધું તૈયાર કરી શકાય. ગ્રીન બિલ્ડિંગ દોસ્તો તમે અત્યારે ભણો છો, આગળ જતાં પણ ભણવાનું આવશે ને. CEDની અંદર પણ આપણે ભણ્યા છીએ. ગ્રીન બિલ્ડિંગ કહેવાય કોને, એના ગોલ્સ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, પ્રિન્સિપલ્સ અને રેટિંગ સિસ્ટમ. લાસ્ટ ટાઈમ રેટિંગ સિસ્ટમના નામ પૂછી ગયા છે, લીડ અને ગ્રીહા. એના પછી લાઈફ સાયકલ એનાલિસિસ, LCA દોસ્તો, એ પણ ઇઝી છે. કન્સેપ્ટ ઓફ 5R મોસ્ટ આઈએમપી છે, અને ઇકો ટુરિઝમ દોસ્તો. તો આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ 5Rમાંથી અમુક R તો તમને જે તમારી જે પેલી છે ને, જે એક્ઝામની અંદર લઈ જાઓ છો હોલ ટિકિટ,
એમાં પણ નીચે લખેલા છે. એ આર તમને કામ લાગશે દોસ્તો. તો આવી રીતના પ્રિપેરેશન કરવાની છે, તો ધ્યાનથી અને શાંતિથી પ્રિપેરેશન કરજો. ખૂબ સારી તૈયારીઓ થાય, ખૂબ સારું પેપર લખાય અને ખૂબ સારા માર્ક્સ સાથે તમે ESને પાસ કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.